વોટ્સઅપ ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે આપણું જે હતું ને એમ્પ્લીફાયર લેવા જઈએ છીએ. હવે હું મમ્મી જ જઈએ છીએ, બે જણા લેતા આવી. મેં હજી કાલના કપડાં જ પહેર્યા છે, કાલે રાતે પહેર્યા હતા એટલે લાવ્યો છું. અહીંયા મને ડેન્ટ નાનકડો દેખાય. આ ગાડી પાનવાળી થઈ જાય, હું લઈને જાઉં ને પછી. તો હાલો હવે હું તમને સીધો થોડીક પછી મળું. હવે એમ્પ્લીફાયર લેવાનો ગયા હતા, પણ હવે ઘરના સ્પીકર જે ઓલા હતા સ્પીકરમાં પણ પ્રોબ્લેમ થયો, અને જે વાયરથી વગાડતો હતો એ વાયરમાં પણ પ્રોબ્લેમ થયો. એટલે હવે પાછા બદલાવા જઈએ. હવે કાં તો સ્પીકર બદલાવી નાખશું. આ સ્પીકર એટલે શું, આ તો એમ્પ્લીફાયર ને શું. હવે જાય જઈ કરાવવા, તમને બધું કરાવીને પાછો મળો. તો ગાઈસ, આજનો લુક આપણો પીળો જબો. તો ચાલો હવે આપણે જે નવું સ્પીકર ને એ બધું લીધું હતું એ આપણે બેન પાસે ચાંદલો ને એ બધું કરાવી. જો શું થયું, આ આપણા સ્પીકર એમ્પ્લીફાયર. તો ગાઈઝ, હવે લીધો બ્રેક. મેન મમ્મી એક રીલ પણ બનાવી લીધી એના ટિકટોકમાં, અને ટિકટોકમાં એનું ટિકટોક હજી હાલે છે. એ કારણ કે દુબઈ હતી એટલે જોઈ લ્યો લાઇક્સ ને ફોલોવર્સ. આટલા મારા ઇન્સ્ટામાં હોત તો હું કેટલા મશહૂર હોત, મશહૂર. આ મારા ડેડી. કોપીરાઇટ આવી જાય છે. આના પહેલાના વિડીયોમાં કોપીરાઇટ આવી ગયું. સવારે કોપીરાઇટ ક્લેમ કર્યો હતો. અહીં થોડીક બ્રેક લીધી, આ બધું બંધ કર્યું. અહીંયાથી બધું બંધ કર્યું. હવે બધું પૂરું કરીને પાછો મળીશ કાલની જેમ બહાર જાશું તો. હલો ગાઈઝ, હવે આપ લોગ અહીંયા જ પૂરો જાય છે ઘરે. આટો મારવા આવ્યા હતા મારે, હવે જાય છે ઘરે. અહીંયા નહીં, હવે જાય ઘરે. મમ્મી હલાવે ગાડી. હવે મળીએ આપણે સીધા કાલના બ્લોગમાં. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે કાલના બ્લોગમાં.